એક સોનેરી સાંજે થાય છે. ગામના પાદરે એક ઘટાદાર લીમડાના ઝાડ નીચે હસમુખા રતિલાલ દાદા, જેમને બધા દાદા કહે છે, વણેલી ખાટલી પર બેઠા હતા. તેમની પાસે કેસર કેરીની એક નાની ટોપલી હતી. ત્યાંથી એક નાનકડી છોકરી, તેજલ, પસાર થઈ. તેજલ ગરીબ ઘરની હતી, પણ તેની આંખોમાં ગજબની ચમક હતી. દાદાએ તેને જોઈ અને સ્મિત સાથે ટોપલીમાંથી એક મોટી પાકેલી સોનેરી કેસર કેરી કાઢીને તેને ધરી દીધી. તેજલની આંખો આશ્ચર્ય અને આનંદથી પહોળી થઈ ગઈ. તેજલ તો તે કેરી લઈને ગામની ધૂળિયા શેરીઓમાં દોડવા લાગી. તેના ચહેરા પર એવું નિખાલસ અને ઘેલું સ્મિત હતું કે રસ્તામાં જે કોઈ તેને જોતું તેના ચહેરા પર આપોઆપ સ્મિત આવી જતું. તેણી પોતે એના વિશે અજાણ હતી, પણ તેણીની ખુશી વાયરાની જેમ આખા ગામમાં પ્રસરી રહી હતી. એક ખૂણામાં ગામનો એક કંટાળેલો અને થાકેલો સુથાર, શામજીભાઈ, તેના લાકડાના કામ પર માથું ટેકવીને બેઠો હતો. જ્યારે તેજલ ત્યાંથી પસાર થઈ અને તેની તરફ હસી, ત્યારે તેના કંટાળાજનક દિવસમાં જાણે નવું ચૈતન્ય આવી ગયું. તેના ચહેરા પર પણ એક ઝીણું સ્મિત આવી ગયું. તેજલને દોડતી જોઈને સુથાર શામજીભાઈના મનમાં એક વિચાર આવ્યો. તેજલના એ અજાણ્યા હાસ્યએ તેને આખા દિવસના થાકમાંથી મુક્ત કરી દીધો હતો. તેણે તરત જ લાકડાનો એક નાનો ટુકડો લીધો અને તેને કોતરવા માંડ્યો. તેને તેના કામમાં નવું ધ્યાન અને ઉત્સાહ મળી ગયો. તેના હથોડા અને છીણીના અવાજમાં એક પ્રકારનો સૂર સંભળાવા માંડ્યો. થોડીવારમાં જ તેના હાથમાંથી એક નાનકડું, સુંદર લાકડાનું પક્ષી કોતરાઈને તૈયાર થઈ ગયું. તેને તે પક્ષી ખૂબ ગમ્યું. તેના પર સૂરજના કિરણો પણ સુવર્ણ જેવા લાગતા હતા. તે જ સાંજે તેજલ ફરીથી ગામની પાદરે પાછી આવી, લીમડાના ઝાડ તરફ દોડતી. તેના હાથમાં કેરી, જેના પર એક નાનકડું કટકું પણ લાગી ગયું હતું, હતી. દાદા હજુ પણ ત્યાં જ બેઠા હતા. સુથાર શામજીભાઈ પણ ત્યાં આવી ગયા. તેણે હસતા હસતા તેજલને બોલાવી અને તેના માટે બનાવેલું લાકડાનું પક્ષી તેને આપ્યું. તેજલ તો ફરીથી દંગ થઈ ગઈ. તે સુંદર લાકડાનું પક્ષી તેના હાથમાં લઈને ખૂબ આનંદિત થઈ ગઈ. તેના ચહેરા પર એવું સ્મિત આવ્યું કે જેને જોઈને દાદા અને શામજીભાઈ બંનેને પણ ખુશી મળી. ખુશી, જે એક કેસર કેરીથી શરૂ થઈ હતી, તે હવે આખા ગામમાં ફેલાઈને નવી નવી ભેટો બનીને પાછી આવી હતી. તેજલ લાકડાના પક્ષી અને અધૂરી કેરી સાથે ખુશીથી નાચતી હતી. તેણી ગામના કૂવા પાસે ગઈ, જ્યાં તેજલના હાસ્યની જેમ જ અજાણ્યું સ્મિત ધરાવતી ગીતાબેન નામની એક સ્ત્રી પાણી ભરીને થાકેલી દેખાતી હતી. તેજલ ત્યાં દોડી પક્ષીને હવામાં ઉડાવીને ચી ચી જેવું મધુર ગીત ગાવા માંડી. ગીતાબહેને તે મધુર સૂર સાંભળ્યો અને તેમનો દિવસભરનો થાક ઉતરી ગયો. તેણી પાણીના ઘડા સાથે તેજલનું મધુર ગીત સાંભળી રહી હતી અને તેમના ચહેરા પર સ્મિત આવી ગયું. ગીતાબહેને તેજલનું ગીત સાંભળ્યું અને તેમના મનમાં એક વિચાર આવ્યો. તેણી પાછા ઘરે ગઈ, જ્યાં અંધ વણકર વલ્લભભાઈ એક જૂના લૂમ પર બેઠા હતા. સોનેરી પ્રકાશ બારીમાંથી આવી રહ્યો હતો. ગીતાબહેને તેજલના મધુર સૂરને યાદ કરીને ગીત ગાવા માંડ્યું. વલ્લભભાઈ અવાજ તરફ સાંભળી રહ્યા હતા. તેમના નિરાશાજનક થાક હવે આશામાં બદલાઈ ગયો હતો. તેઓ મનમાં આશા સાથે સોનેરી તારને સ્પર્શ કરી રહ્યા હતા. ગીતાબહેને તેમને તે સોનેરી કાપડ પૂરો કરવા કહ્યું. ગીતાબહેને તેજલનું ગીત સાંભળ્યું અને વલ્લભભાઈ આ ખુશી અને આશાને વણાટમાં ઉતારવા માંડી. તેઓ લૂમ પર ઝડપથી કામ કરી રહ્યા હતા. સોનેરી તાર વણી રહ્યા હતા. લૂમ પરથી એક સુંદર સોનેરી ભાતવાળો કાપડનો ટુકડો બહાર આવી રહ્યો હતો. તેઓ હવે થાકેલા નથી, ઉલટાનું ઉત્સાહિત છે. રતિલાલ દાદા, તેજલ, શામજીભાઈ, ગીતાબહેન અને અંધ વણકર વલ્લભભાઈ એક સાથે ભેગા થયા હતા. તે ઘટાદાર લીમડાના ઝાડ નીચે. તેજલ સોનેરી કાપડ અને લાકડાનું પક્ષી અન્ય લોકોને બતાવી રહી હતી. શામજીભાઈ લૂમ તરફ જોઈને સ્મિત કરી રહ્યા હતા. તેઓ વણાટથી પ્રભાવિત હતા. વલ્લભભાઈ મંત્રમુગ્ધ થઈને તેજલની ખુશી સાંભળી રહ્યા હતા. ગીતાબહેને ફૂલોની માળા દાદાને પહેરાવી. બધા પાત્રો સોનેરી સાંજના પ્રકાશમાં નહાયેલા હતા. તેમના ચહેરા પર નિખાલસ ખુશી હતી. ખુશી, જે એક કેસર કેરીથી શરૂ થઈ હતી, તે હવે આખા ગામમાં ફેલાઈને નવી નવી ભેટો બનીને પાછી આવી હતી.